નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળમાં જિલ્લા કલેક્ટરના હસ્તે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરાયું। વેરાવળના પત્રકાર અરુણ જેબર કે જેઓ સામાજિક કાર્ય સાથે ઘણા વર્ષથી જોડાયેલા છે અને છેલ્લા 3 વર્ષથી હુડકો સોસાયટી સાંઈબાબા મંદિર પાછળના વિસ્તારના 700 આસપાસ પરિવારજનોને ઘરદીઠ મીઠાઈ તેમજ ફરસાણનું નિઃશુલ્ક વિતરણ કરાવવા જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય સાહેબની અધ્યક્ષતામાં સીટીપીઆઈ ગોસ્વામી સાહેબ તેમજ વેપારી મંડળના અનિશ રાજ, મુકેશ ચોલેરા, રાજેશ પુરોહિત, મોનાલિસા સહિત વેરાવળના પત્રકાર નિલેશ ચાવડા, નિલેશ ગોસ્વામી, ચેતન અપારનાથી નાનજી ચાવડા, સ્થાનિક રહીશ રાજેશભાઈ શર્મા, નિર્ધારનો આધાર આશ્રમના સંચાલક જનક પારેખ સહિતના મિત્રોની ઉપસ્થિતિમાં સર્વેના હસ્તે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું। ત્યારે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબે આ સેવાકીય કાર્યને બિરદાવી નિમિત્ત બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે બદલ રાજીપો વ્યક્ત કરી આવા સેવાકીય કાર્યો કરતા રહો તેવી અરુણ જેબરને શુભકામનાઓ પાઠવી હતી। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ। जी हूँ अनिश राज, गीर सोमनाथ वेरावल थी। आज आपणे छीए के वेरावळनो जे वर्षो जूनो विस्तार जे साईबाबा विस्तार हुडको सोसायटी त्यां आपणा मित्र छे अरुणभाई जेबर के जे पत्रकार पण छे अने साथे साथे सामाजिक कार्य साथे घणा वर्षथी जोडायेला छे। छेल्ला 3 वर्षथी सातम आठम तहेवार निमित्ते आ स्लेम विस्तार के ज्यां हुडको सोसायटी कहेवाय ते दरेक परिवार दीठ मीठाई तेमज फरसाणना पेकेट घर दीठ નું વિતરણ દર વર્ષે કરે છે। તેવી જ રીતના આ વખતે પણ આ વખતેની ખાસ વાત એ છે કે આપણા જિલ્લાના માનનીય કલેક્ટર એનવી ઉપાધ્યાય સાહેબની ખાસ ઉપસ્થિતિમાં એમના દ્વારા આ આયોજન કર્યું હતું। ત્યારે સાથે સાથે વેરાવળ સીટીપીઆઈ ગૌસ્વામી સાહેબ તેમજ વેરાવળ શહેરના વરિષ્ઠ પત્રકારો અને રાજેશભાઈ મોનાલિસા ફોટોગ્રાફર તેમજ એમના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। વેપારી સંગઠનના મિત્રો પણ હતા। તેમની હસ્તે આ જે સારું કાર્ય છે એ નિમિત્ત બનવા માટે એમને આમંત્રણ આપ્યું હતું અને આ માટે ખાસ કરીને જિલ્લા કલેક્ટરે પણ આના માટે રાજીપો વ્યક્ત કર્યો હતો કે આવા સારા સેવાકીય કાર્યમાં અમને પણ નિમિત્ત બનાવ્યા તે બદલ પણ એ રાજીપો વ્યક્ત કર્યો હતો અને આવું કાર્ય છે એ દર વખતે કરતા રહીએ તેવી માનનીય કલેક્ટર સાહેબે અરુણભાઈને શુભેચ્છા પણ પાઠવી હતી અને આખો સરસ મજાનો કાર્યક્રમ અંદાજિત 700 જેટલા પરિવારોને મીઠાઈ અને ફરસાણ આપી અને ઉજવ્યો હતો કે આવનારા તહેવારને સારી રીતના લોકો ઉજવી શકે।